એપીએમસી ચૂંટણીમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વેપારી વિભાગના 4 ડિરેક્ટરોનું પરિણામ જાહેર। ભાજપે મેન્ડેટધારી પરિવર્તનના 3 ઉમેદવારની જીત થઈ છે। અણદા પટેલની પેનલના 1 ઉમેદવારની જીત થઈ। અણદા પટેલની પેનલના મુકેશ રાવળની જીત થઈ છે। 4 વેપારી પેનલ માટે ચૂંટણી થઈ હતી, જેમાં 1 અણદા પટેલના સમર્થક અને 3 જે ભાજપના મેન્ડેટ હતા તેમની જીત થઈ છે। ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, ગઈકાલે મતદાન થયું અને આજે મતગણતરી, ત્યારે વેપારી પેનલમાં શું પરિણામ આવ્યું? ચોક્કસથી વાત કરવામાં આવે તો કાંકરેજના થરા માર્કેટયાર્ડની ચૂંટણી છે તે યોજાઈ હતી। 14 ડિરેક્ટરો માટે આ ચૂંટણી છે તે યોજાઈ રહી છે, જેમાં 10 ડિરેક્ટરો ખેડૂત વિભાગના તો 4 ડિરેક્ટરો વેપારી વિભાગના માટે આ ચૂંટણી છે તે યોજાઈ હતી। મહત્વની વાત છે કે ગઈકાલે યોજાયેલી મતદાન પ્રક્રિયાની આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે। 4 જે વેપારી વિભાગ માટેની જે બેઠકો હતી તેના પરિણામ જાહેર થઈ ગયા છે। આ પરિણામમાં ભાજપ સામે ભાજપની જે પેનલ લડી રહી હતી ને તેમાં ભાજપના મેન્ડેટધારી 3 ઉમેદવારો તે વિજય થયા છે। પરિવર્તન પેનલના કિરીટભાઈ અખાણી, નાગજીભાઈ પટેલ અને નરેશભાઈ જોશીની જે જીત થઈ છે, તો સાથે જ ભાજપની મેન્ડેટધારી પેનલ સામે જે અણદા પટેલની પેનલ હતી તેમાંના મુકેશભાઈ રાવળની જીત થઈ છે। એટલે કે કહી શકાય કે જે પ્રકારે પરિવર્તન પેનલ અને પુનરાવર્તન પેનલ સામે જે ચૂંટણીનો જંગ જામ્યો હતો, તેમાં પરિવર્તન પેનલના 3 ઉમેદવારો જ્યારે પુનરાવર્તન પેનલના 1 ઉમેદવારની જીત થઈ છે। અત્યારે હજુ પણ ખેડૂત વિભાગના જે 10 ડિરેક્ટરો માટેની જે મતગણતરી છે તે હાથ ધરાઈ રહી છે। મોડી સાંજ સુધીમાં આ મતગણતરી પૂર્ણ થશે અને થરા માર્કેટમાં પરિવર્તન પેનલનો વિજય થાય છે કે પુનરાવર્તન પેનલનો તે જોવું રહેશે। આભાર ધવલ તમામ માહિતી માટે।